સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમ ₹33,600 કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ અને વિવિધ પ્રોજેક્ટ્સનું રાષ્ટ્રાર્પણ કરતા વડાપ્રધાન ચીપથી શિપ સુધીના નિર્માણ દ્વારા આત્મનિર્ભરતા કેળવી ભારતની સમૃદ્ધિનું દ્વાર ખોલવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 100 દુઃખોની એક જ દવા, તે આત્મનિર્ભર ભારત. બીજા દેશો પર નિર્ભરતા એ આપણો સાચો શત્રુ. વિકસિત ભારતનો રસ્તો આત્મનિર્ભર ભારતથી પસાર થાય છે. ભારતની સામુદ્રિક વિરાસત, ધરોહરને ભવિષ્યની પેઢી સુધી પહોંચાડી દુનિયાને ભારતનું સામર્થ્ય બતાવવું છે. સામુદ્રિક ઉદ્યોગ તમામ ઉદ્યોગોની જનની છે. ભારતની સામુદ્રિક વ્યાપારની હિસ્સેદારી 3 ગણી વધારવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બદલાયેલ વૈશ્વિક પરિમાણો, આધુનિક વેપારની તકો અને અદ્યતન ટેકનોલોજીનો સમન્વય કરી વડાપ્રધાને ભારતીય સામુદ્રિક વિરાસતને પુનઃજીવિત કરી અભિનવ પોર્ટ અને શિપ બિલ્ડિંગ પોલિસી જેવી મહત્વપૂર્ણ યોજનાઓને લીધે આજે ગુજરાત દેશનું 39% કાર્ગો હેન્ડલિંગ કરતું રાજ્ય બન્યું. વડાપ્રધાનની દૂરંદેશિતાના પરિણામે ચારણકા સોલાર પાર્કથી શરૂ થયેલું રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર આજે વિશ્વના સૌથી મોટા કચ્છ રિન્યુએબલ એનર્જી પાર્ક સુધી વિસ્તર્યું. ભારતના મરીન સેક્ટર માટે ભાવનગર ખાતેનો આજનો કાર્યક્રમ ઐતિહાસિક. કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાવનગર ખાતે યોજાયેલ સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં ₹33,600 કરોડથી વધુના ખાતમુહૂર્ત અને વિવિધ પ્રોજેક્ટ્સનું રાષ્ટ્રાર્પણ કર્યું હતું. વડાપ્રધાને ગઈકાલે થયેલા MOU માટે પોર્ટ અને મરીન ક્ષેત્રના વ્યવસાયીનો પણ આભાર પ્રગટ કર્યો હતો. વડાપ્રધાને આ કાર્યક્રમમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે ચીપથી શિપ સુધીના નિર્માણ દ્વારા આત્મનિર્ભરતા કેળવી ભારતની સમૃદ્ધિનો દ્વાર ખોલવો આજે ભાવનગર સમુદ્રથી સમૃદ્ધિ તરફ જવાનું કેન્દ્ર બન્યું છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે 2047માં વિકસિત ભારતના સંકલ્પમાં આત્મનિર્ભરતા મુખ્ય છે. તેની વિભાવના પર ભાર મૂકતા જણાવ્યું કે 100 દુઃખોની એક જ દવા છે, તે છે આત્મનિર્ભરતા. ભારતનો દરિયા કિનારો સમૃદ્ધિના દ્વાર ખોલનારો બની રહેવાનું છે. ભારત સરકારના સામુદ્રિક વિરાસતના ભારતના પુરાતન ગૌરવને ફરીથી હાંસલ કરવા માટે મરીન ક્ષેત્રની અનેક નીતિઓમાં પરિવર્તન લાવી રહી છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું, ભારતનું કોઈ દુશ્મન નથી. દુશ્મન હોય તો તે બીજા દેશ પરની નિર્ભરતા છે. જેટલી વિદેશી નિર્ભરતા એટલી દેશની વિફળતા. વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે ભારતે આત્મનિર્ભર બનવું જ પડશે. આપણે 140 કરોડ દેશવાસીઓનું ભવિષ્ય બીજા પર છોડી ન શકીએ. બીજા પરની નિર્ભરતા એ ભારતની સ્વમાનતા પર ઘા સમાન છે. ત્યારે આપણે વિશ્વ બંધુત્વની ભાવનાથી આત્મનિર્ભર ભારતનો મંત્ર દ્વારા તેને સાકાર કરવો છે. આ સંદર્ભમાં વડાપ્રધાને જણાવ્યું કે આ મંત્રને સાકાર કરવા માટે સમગ્ર દેશવાસીઓને એક ભારત શ્રેષ્ઠ ભારતના ધ્યેય સાથે કાર્ય કરવું પડશે. ગુજરાતના વેપારીઓ પણ તેમની દુકાન પર ગર્વથી કહો આ સ્વદેશી છેના સ્ટીકર લગાવી આત્મનિર્ભર ભારતની આલેખનને વધુ મજબૂત બનાવે. તેમણે વધુમાં જણાવ્યું કે પોર્ટ લેડ ઉદ્યોગને ગતિ આપવા માટે તેમનું ક્રૂઝ ટુરિઝમને વધારવા માટે મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ સ્ટેશનનું લોકાર્પણ થયું છે. ગુજરાતમાં પણ અનેક પોર્ટ વિકાસના કાર્ય પ્રગતિમાં છે. ગુજરાતમાં પણ અલગ અને અનેક જગ્યાએ શિપ બિલ્ડિંગ સાથે રિસાયકલિંગના કાર્યો વિકસિત થઈ રહ્યા છે. આત્મનિર્ભરતા કેળવવા માટે આપણે પડકારોનો સામનો કરવો પડશે. દુનિયા સાથે ટટ્ટાર ઊભું રહેવું પડશે. ભારતમાં સામર્થ્યની કોઈ કમી નથી. આઝાદી બાદ કોંગ્રેસે લાયસન્સ અને ક્વોટર એજમાં દેશના મેરીટાઈમ ઇકોસિસ્ટમને ઠપ કરી નાખી હતી. ભૂતકાળમાં વિદેશી જહાજોને ભાડે રાખવા આપણી મજબૂરી બની ગઈ હતી. માત્ર 5% જ ધંધો રહી ગયો હતો. દર વર્ષે ભારત 75 બિલિયન 6 લાખ કરોડ વિદેશી શિપિંગો કંપનીઓને ભાડા પેટે ચૂકવતું હતું. આ સ્થિતિને આપણે સ્વદેશી જહાજનું નિર્માણ કરી બદલવી છે. તાજેતરમાં ભારત INS વિક્રાંત સહિત 40 સ્વદેશી જહાજોનું નિર્માણ કર્યું છે, જેમાં હાઈ ક્વોલિટી સ્ટીલ વાપરતી સામગ્રી ભારતની બનાવટની વાપરવામાં આવી રહી છે, જે આત્મનિર્ભર ભારતનું સૌથી મોટું ઉદાહરણ છે. વર્તમાન સરકાર સામુદ્રિક વેપારને નવી દિશા આપવા અનેક કાયદામાં બદલાવ કર્યો છે. મેરીટાઈમ ક્ષેત્રમાં રિફોર્મ કરી 5 કાયદા નવા અવતારમાં રજૂ કર્યા છે. તેનાથી પોર્ટ ક્ષેત્રમાં મોટો બદલાવ આવશે. ભારત સદીઓથી મોટા જહાજો બનાવવામાં વારસો ધરાવતું હતું. આ ઇતિહાસને પુનઃજીવિત કરવો છે. મોટા જહાજને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેથી શિપ બિલ્ડર્સને બેંકમાંથી સરળતાથી લોન મળશે અને વ્યાજમાં પણ રાહત થશે. આનાથી ભારતની શિપિંગ કંપનીઓ પર પડતો બોજો ઓછો થશે. વડાપ્રધાને તાજેતરમાં તેમના જન્મદિવસના અવસરે દેશ અને દુનિયાભરમાંથી મળેલા પ્રેમ અને આશીર્વાદનો ઋણ સ્વીકાર કરી તમામ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. વિશ્વકર્મા જયંતિથી ગાંધી જયંતિ સુધી દેશભરમાં યોજાઈ રહેલા સેવા પખવાડિયા અંતર્ગત ગુજરાતે છેલ્લા 2 દિવસમાં 1 લાખ યુનિટ લોહી એકત્ર કર્યું. 30,000 સ્થળોએ મહિલા સ્વાસ્થ્ય સહિત આરોગ્યલક્ષી કેમ્પ થયા છે. તે અંગે પણ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા GST સ્લેબમાં કરેલા ઘટાડાને કારણે આગામી દિવાળીમાં બજારમાં રોનક વધવાની છે. મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનું સ્મરણ કરી તેમણે નવરાત્રિના આવી રહેલા પાવન પર્વે પ્રસંગે સૌ નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી. શિપ બિલ્ડિંગ માટે દેશભરમાં વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે તેમ જણાવી વડાપ્રધાન શિપ બિલ્ડિંગને અન્ય ઉદ્યોગોની પણ જનની ગણાવી હતી.
અનેક ઉદ્યોગોને શિપ ઇન્ડસ્ટ્રીઝથી ફાયદો થયો છે. દરેક રોજગાર સપ્લાય ચેનમાં શિપ બિલ્ડિંગનું ખૂબ મહત્વ છે ને મોટી રોજગારી પેદા કરનારું ક્ષેત્ર છે. સાગરમાલા જેવા ઉપક્રમોને પરિણામે સમુદ્રી રસ્તાથી વિશ્વભરમાં વેપાર વધી રહ્યો છે. હયાત વેપારને 3 ગણો કરવાનું આયોજન છે. આ ક્ષેત્રે ભારત આજે દુનિયાના ટોપ 3 દેશોમાં આવી ગયો છે. તેની વિગતો આપતા વડાપ્રધાને જણાવ્યું હતું કે શિપિંગ માટે 100 રોજગાર ઊભા થાય છે તો તેની સાથે જોડાયેલા ઉદ્યોગમાં 600 રોજગાર ઊભા થાય છે. તે સામુદ્રિક ક્ષેત્રની મલ્ટીપ્લાયર ઇફેક્ટ છે. ભારતના નિપુણ રોજગારીના સર્જન માટે ITI મેરીટાઈમ યુનિવર્સિટી લઈ નેવી અને NCC સુધી નવી વ્યવસ્થા ઊભી કરાઈ છે. 11 વર્ષમાં પોર્ટ કેપેસિટી ડબલ કરી છે. શિપ ટર્નઆઉટ ટાઈમ 1 દિવસથી ઓછો થયો છે. કેરળમાં ડીપ વોટર કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ શરૂ થયું છે. 75,000 કરોડના ખર્ચે મહારાષ્ટ્રમાં પોર્ટ બની રહ્યું છે. દેશમાં નાવિકોની સંખ્યા એક દશકમાં 1.25 લાખથી વધી 3 લાખ થઈ છે. તેના દ્વારા ભારતનો સામુદ્રિક હિસ્સેદારીમાં 3 ગણો વધારો કરવો છે તેમની ભૂમિકા તેમણે આપી હતી. ભારત અદ્ભુત સામુદ્રિક વારસો ધરાવે છે. લોથલ તેનું મોટું ઉદાહરણ છે. લોથલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ વિશ્વનું સૌથી મોટું મેરીટાઈમ મ્યુઝિયમ બની રહ્યું છે. તે ભારતની સામુદ્રિક વિરાસત ધરોહરને ભવિષ્યની પેઢી સુધી ભારતના સામર્થ્યને દર્શાવવાનું માધ્યમ બની રહેશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યમાં એક જ દિવસમાં ₹33,600 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારે ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારે લોકોના મનમાં અપૂરતા સંસાધનો સાથે આ રાજ્ય કઈ રીતે આગળ વધશે તે અંગે શંકા હતી, પરંતુ 2001થી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજ્યના પૂરી ધુરા સંભાળી અને ત્યારથી ગુજરાતને માત્ર વિકાસની રાહે હરણફાળ ભરી છે, પરંતુ સમગ્ર દેશનું રોલ મોડેલ પણ બન્યું છે. મુખ્યમંત્રી વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમય સાથે કદમ મિલાવી આગવી કુનેહથી રાજ્યના દરિયા કિનારાઓને વિકસિત કરવાનું કાર્ય આરંભ્યું છે. 21મી સદીના બદલાયેલા વૈશ્વિક પરિમાણો, આધુનિક વેપારની તકો અને અદ્યતન ટેકનોલોજીનો સમન્વય કરી તેમણે દરિયાઈ સંસ્કૃતિને જીવંત કરવાનું વિઝન આપ્યું છે, જેનો સીધો લાભ ગુજરાતને મળ્યો છે. આ પ્રયાસોને કારણે બંદરોની નજીકમાં જ નવા ઉદ્યોગોનું નિર્માણ થયું છે. આયાત નિકાસની સુવિધા વધી છે. ખાનગી રોકાણ પણ આકર્ષાયું છે. અભિનવ પોર્ટ નીતિ અને શિપ બિલ્ડિંગ જેવી નીતિઓને લીધે આજે ગુજરાત દેશનું 39% કાર્ગો હેન્ડલિંગ કરતું રાજ્ય બન્યું છે. દરિયાઈ સુરક્ષાની સાથે સાથે શિપ બિલ્ડિંગ અને શિપ રિસાયકલિંગ જેવા ક્ષેત્રોમાં પણ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ વિકસિત થયા છે. આજે રાજ્યમાં LNG તથા કન્ટેનર ટર્મિનલ કાર્યરત થયા છે અને રોડ, રેલ તથા લોજિસ્ટિક કનેક્ટિવિટી પણ સુધરી છે. પર્યાવરણના રક્ષણ અને સંતુલિત વિકાસના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાને પરંપરાગત ઉર્જાને પ્રાધાન્ય આપ્યું છે, જેના પરિણામે ચારણકા સોલાર પાર્કથી શરૂ થયેલી આ શરૂઆત આજે દેશના સૌથી મોટા કચ્છ રિન્યુએબલ એનર્જી પાર્ક સુધી વિસ્તરી છે. ગુજરાત આજે 60%થી વધુ રિન્યુએબલ એનર્જી ઉત્પાદન કરે છે. પવન ઉર્જા તથા રૂફટોપ સોલારમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે. આ ઉપરાંત ખેડૂતો માટેની વિવિધ યોજનાઓ કૃષિ ક્ષેત્રે પણ ક્રાંતિ લાવી રહી છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે રણોત્સવને કારણે વિશ્વભરમાં ખ્યાતિ મેળવનાર ઘોરડોમાં આજે 100% રહેણાંક વીજ જોડાણનું સોલરાઇઝેશન થઈ રહ્યું છે. આજે લોકાર્પિત થનાર વિકાસ કાર્યો થકી ગુજરાત ઇઝ ઓફ લિવિંગનું કેન્દ્ર બનવાની સાથે નવા ભારતના નિર્માણમાં દિશાસૂચક બની રહ્યું છે. અંતમાં મુખ્યમંત્રી આગામી નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં સ્વદેશી ઉત્પાદનો અપનાવી વડાપ્રધાનના લોકલ ફોર વોકલના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા લોકોને આહવાન કર્યું હતું. કેન્દ્રીય શિપિંગ, પોર્ટ અને વોટરવેઝ મંત્રી સર્બાનંદ સોનોવાલે સ્વાગત પ્રવચનમાં ગુજરાતની પાવન ભૂમિને વંદન કરી જણાવ્યું કે ગુજરાતની ભૂમિએ મહાન સપૂતો આપ્યા છે. તેમણે સમુદ્ર કે સમૃદ્ધિ કાર્યક્રમ વિશે વાત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વમાં આપણા દેશનો દરેક ખૂણો જળ આધારિત પરિવહનથી જોડાઈ રહ્યો છે. વડાપ્રધાનના સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત વિશ્વની મોટી અર્થવ્યવસ્થા બની ચૂકી છે. રિફોર્મ ટ્રાન્સફરથી શિપિંગ ક્ષેત્રમાં અદ્ભુત પરિવર્તન આવ્યું છે. આજે મેરીટાઈમ ક્ષેત્રમાં રોકાણની તકો વધી છે. વિકાસ ભી વિરાસત ભીની નેમ સાથે આપણે આગળ વધવું છે. આ પ્રસંગે શ્રમ અને રોજગાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પોર્ટ શિપિંગ અને વોટરવેઝના કેન્દ્રીય રાજ્યમંત્રી શાંતનુ ઠાકુર, અન્ન અને નાગરિક પુરવઠાના કેન્દ્રીય રાજ્યમંત્રી મતી નીમુબેન બાંભણિયા, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયા, મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય સર્વ સેજલબેન પંડ્યા, જીતુભાઈ વાઘાણી, શંભુ પ્રસાદ ટુંડિયા, શિવાભાઈ ગોહિલ, ભીખાભાઈ બારૈયા, ગૌતમભાઈ ચૌહાણનો, ડોક્ટર પ્રદ્યુમ્ન વાજા સહિતના સૌરાષ્ટ્રના ધારાસભ્યો, મેયર ભરતભાઈ બારોટ, જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન માયાણી, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, જિલ્લાના અગ્રણીઓ સર્વ દિગ્વિજયસિંહ ગોહિલ, કુમારભાઈ શાહ, રાજુભાઈ રાબડિયા, રાજીવભાઈ પંડ્યા, પદાધિકારીઓ, અધિકારીઓ, રાજ્યભરમાંથી આવેલા નાગરિકો તથા ભાવનગરની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. રિપોર્ટર ફિરોઝ મલેક સાથે કેમેરામેન વિઝલભાઈ માલકિયા, ભાવનગર.